હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા હતા મિનિમમ મોલર માસ અને પર્સન્ટેજ યીલ્ડ પ્રોડક્ટ કેટલા પર્સન્ટ બનશે, કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું, એના થોડા ઘણા એની પ્રેક્ટિસ કરી હતી. એના વિશે ટૂંકમાં એ ટાઈપના ક્વેશ્ચન હોય તો કઈ રીતે સોલ્વ કરવા એના વિશે જોયું હતું. આજના લેક્ચરની અંદર એક પ્રિન્સિપલ ભણવાનો છે. આપણે નામ છે પીઓએસી પ્રિન્સિપલ. હવે પીઓએસી એક ખાસ કરીને નીટના સ્ટુડન્ટ માટે એટલો બધો પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નથી. હા, ઘણા બધા ક્વેશ્ચન એવા હોય છે કે જેની અંદર પીઓએસી ની જરૂર પડે છે, પરંતુ તમને જે મોસ્ટ ઓફ ક્વેશ્ચન જોવા મળશે એ ટાઈપના ક્વેશ્ચન હશે જે વગર પીઓએસી એ પણ સોલ્વ થઈ શકશે. મતલબ મોલ એનાલિસિસ થી કરો કે પીઓએસી થી કરો કોઈ ફરક નથી પડવાનો, અને સરળતા તો મોલ એનાલિસિસ માં જ રહેશે. કેટલાક જ ભાગ્યે જ કોઈ એવા ક્વેશ્ચન જોવા મળશે કે જેમાં પીઓએસી થી વધારે સરળતાથી ક્વેશ્ચન સોલ્વ થતો હોય. બાકી મોસ્ટ ઓફ ટાઈમ મોલ એનાલિસિસ પીઓએસી કરતા પણ સરળ રહેશે. મોલ એનાલિસિસ આવડતું હોય તો પીઓએસી માં થોડો ઘણો પ્રોબ્લેમ થાય તો પણ કોઈ ખાસ કરીને ક્વેશ્ચન સોલ્વ કરવામાં પ્રોબ્લેમ નહીં આવે. હા, કેટલાક એવા ક્વેશ્ચન હશે કે જેની અંદર કમ્પ્લીટ રિએક્શન ન આપેલી હોય, સ્ટાર્ટિંગ મટીરિયલ એટલે જ્યાંથી રિએક્શન સ્ટાર્ટ થાય છે અને એન્ડ પ્રોડક્ટ જ્યાં રિએક્શન પૂરી થાય છે, આ બે જ વસ્તુ આપેલી હોય, વચ્ચે શું શું બને છે એની તમને કોઈ જ માહિતી નથી, તો એવા કેસીસની અંદર પીઓએસી આવડવું ખૂબ જરૂરી છે. અમુક એવા ક્વેશ્ચન જોવા મળશે કે જેની અંદર માત્ર પીઓએસી થી જ તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો, પરંતુ એવા ક્વેશ્ચનના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. વધારે તો મોલ એનાલિસિસ થી જ સોલ્વ થવાના છે. તો આવો પીઓએસી શું છે, કઈ રીતે એને એપ્લાય કરે એની વાત કરીએ. પીઓએસી પીઓએસી પ્રિન્સિપલ એટલે નવી કોઈ વસ્તુ નથી. તમે જે ભણી ગયા છો એકચ્યુઅલમાં આ જ વસ્તુ છે પીઓએસી, દળ સંચયનો નિયમ. તમે ઓલરેડી ભણેલા છો. એ જ વસ્તુ પીઓએસી છે. દળ સંચયનો નિયમ એવું કહે છે કે દ્રવ્યનું ક્યારે સર્જન કે વિનાશ થતો નથી. દ્રવ્ય એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. હવે જો દળનો ક્યારેય સર્જન કે વિનાશ ન થાય તો એવી જ રીતે કોઈ પરમાણુ એનો ક્યારેય સર્જન કે વિનાશ થતો નથી. પરમાણુ એક સંયોજનમાંથી બીજા સંયોજનની અંદર ફેરવાઈ શકે છે, પરંતુ પરમાણુનો ક્યારેય વિનાશ થઈ જશે નહીં. સપોઝ કે પાણીની અંદર H2O, બે હાઇડ્રોજન એક ઓક્સિજન પરમાણુ રહેલા છે. આ પાણીને તમે ગમે તેટલું ગરમ કરો, ઉકાળી નાખો, એની વરાળ બની જાય, વરાળ વાતાવરણની અંદર ઉડી જાય, તમને ક્યાંય જોવા મળશે નહીં, કારણ કે વરાળ બધી વાતાવરણમાં ચાલી ગઈ, આપણને દેખાતી નથી. તો શું હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ ગાયબ થઈ ગયા? તો કે નહીં. હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ વાતાવરણની અંદર વાયુ સ્વરૂપની અંદર છે, જે આપણે માત્ર અનુભવી શકીએ, જોઈ શકતા નથી. તો આવી જ રીતે કોઈ પણ પરમાણુ એનું ક્યારેય સર્જન કે વિનાશ થતું નથી. જેવી રીતે દળનું સંરક્ષણ થાય છે, ઉર્જાનું સંરક્ષણ થાય છે, સેમ એ જ મેથડથી પરમાણુનું પણ સંરક્ષણ થાય છે. પરમાણુનું ક્યારેય સર્જન કે વિનાશ થશે નહીં. આ જ વસ્તુ કહે છે પીઓએસી નો પ્રિન્સિપલ, દળ સંચયનો નિયમ. તો આના ઉપરથી આપણે શું કહી શકશું? આ જ રીતે પરમાણુ નું સંરક્ષણ થાય છે. પરમાણુનું સંરક્ષણ થાય છે એનો મતલબ શું થાય? મીન્સ કે પરમાણુનું સર્જન કે વિનાશ થતો નથી.
પરમાણુનું સર્જન પણ નહીં થાય, વિનાશ પણ નહીં થાય, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થશે. પરમાણુનું સર્જન કે વિનાશ થતો નથી, એના ઉપરથી આપણે શું કહી શકીએ? કોઈ એક રિએક્શન થાય છે, પ્રક્રિયકમાંથી નિપજ બને છે, અટેચની કોઈ રિએક્શન કે જેની અંદર પ્રક્રિયકમાંથી નિપજ બને છે. XYZ કોઈ પણ રિએક્શન લઈ શકો તમે. તો પ્રક્રિયકની બાજુએ કોઈ એક પરમાણુ છે, એની સંખ્યા એક તરીકે ધારી લો કે હું x લઈ લઉં છું. x એક ધારેલો પરમાણુ છે. x તરીકે શું હોઈ શકે એ કોઈ આપણને ખ્યાલ નથી. કોઈ એક રિએક્શન થાય છે, પ્રક્રિયકમાંથી નિપજ બને છે. આમાં પ્રક્રિયકની બાજુએ જે પરમાણુની સંખ્યા છે એ જ સંખ્યા નિપજની બાજુએ હશે. એટલે પરમાણુનું સર્જન કે વિનાશ થશે નહીં. મતલબ પ્રક્રિયકમાં જેટલા પરમાણુ હશે એટલા જ પરમાણુ નિપજમાં હશે. આજ તો કરીએ છીએ આપણે રિએક્શન બેલેન્સ કરીએ. કોઈ એક રિએક્શન આપેલી છે, સપોઝ રિએક્શન આવી છે, તો આની અંદર આ 2 અને 3 લખવાની જરૂર શું કામ પડે છે? કારણ આપણે એવું ઈચ્છીએ છીએ કે પ્રક્રિયક અને નિપજ બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન હોય. આ બાજુ 6 હાઇડ્રોજન પરમાણુ છે તો સામેની બાજુ પણ 6 હાઇડ્રોજન પરમાણુ થવા જોઈએ. મતલબ પ્રક્રિયકની સાઈડ હોય કે નિપજની સાઈડ પરમાણુની સંખ્યા સમાન રહેશે. પરમાણુનું સર્જન કે વિનાશ નહીં થાય, પરમાણુનું પણ સંરક્ષણ થશે. હવે પરમાણુની સંખ્યા સમાન છે એનો સીધો મતલબ શું થાય કે પરમાણુના મોલ સમાન છે. પરમાણુની સંખ્યા સમાન એટલે કે પ્રક્રિયકની બાજુએ જે x પરમાણુ છે, પ્રક્રિયકની સાઈડ x ના મોલ એટલા જ મોલ નિપજની સાઈડ પણ થશે. તો આ સિદ્ધાંતને આપણે કહીએ છીએ POSC. POSC વાસ્તવમાં દળ સંચયના નિયમનું થોડુંક અલગ સ્વરૂપ છે. દળ સંચયના નિયમમાં આપણે એવું કહીએ છીએ કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી. POSC માં એવું કહેવામાં આવે છે પરમાણુનું સર્જન કે વિનાશ થતું નથી. સિમ્પલ વસ્તુ છે. હવે કોઈ એક રિએક્શન માટે POSC ટ્રાય કરવો છે આપણે. આપણી પાસે કોઈ એક રિએક્શન છે, એક્ઝામ્પલ થી વાતને સમજીએ. રિએક્શન આવી છે. રિએક્શન લખતા પહેલા એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ POSC માટે. આ પોઈન્ટ ખૂબ જ ધ્યાનથી સમજજો. આપણે જ્યારે મોલ મોલ એનાલિસિસ કરતા હતા ત્યારે મોલ મોલ એનાલિસિસ વખતે મેં શીખવાડ્યું હતું મોલ મોલ એનાલિસિસ કરવા માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમારા પાસે બેલેન્સ સ્થિતિની અંદર હોવી જોઈએ. મતલબ રિએક્શન બેલેન્સ કરવાની. POSC માટે આની જરૂર પડતી નથી. એટલે POSC માટે પ્રક્રિયા સંતુલિત ન હોય તો પણ એમાં તમે POSC સિદ્ધાંત લાગુ પાડી શકો છો. એટલે POSC એક તો જ્યારે મેં કીધું એમ કોઈ એક પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય, ઘણા બધા સ્ટેપની અંદર પ્રક્રિયા થતી હોય, વચ્ચેના સ્ટેપ તમને ન આપ્યા, ડાયરેક્ટ સ્ટાર્ટિંગ મટીરીયલ અને એન્ડ પ્રોડક્ટ આપેલી હોય ત્યારે POSC ખૂબ જ ઉપયોગી બનશે. અને બીજું, તમારી પાસે કોઈ એક રિએક્શન છે, રિએક્શન તમે બેલેન્સ નથી કરી શકતા કોઈ કારણોસર, સપોઝ કે ના થાય. ઘણી રિએક્શન એવી પણ જોવા મળે જે બેલેન્સ કરવાની અંદર ટાઈમ વધારે જાય, બેલેન્સ નથી થઈ શકતી. તો બેલેન્સ રિએક્શન ન હોય ત્યારે તમે મોલ મોલ એનાલિસિસ નહીં લાગુ પાડી શકો. તો
એવા કેસીસની અંદર તમે પીઓએસસી સિદ્ધાંતની મદદથી પણ તમારા ક્વેશ્ચનનો આન્સર લાવી શકો. એટલે એક આ વસ્તુ ખાસ સમજવાની કે પીઓએસસી માટે પ્રક્રિયા સંતુલિત હોવી જરૂરી નથી. આવો હવે પીઓએસસી માટે એક્ઝામ્પલ જોઈએ. એક એક્ઝામ્પલ લઈને પીઓએસસી સમજશો. એક્ઝામ્પલ આપણી પાસે છે N2O4. N2O4 આમાંથી બને છે NO2. આ રિએક્શન માટે પીઓએસસી એપ્લાય કરવો છે. પીઓએસસી કોઈ પ્રક્રિયક કે નિપજ માટે એપ્લાય થતો નથી. હંમેશા પીઓએસસી કોઈ એક તત્વ માટે કે કોઈ એક પરમાણુ માટે એપ્લાય થશે. જેમ કે અહીંયા પ્રક્રિયક અને નિપજની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન બે પરમાણુ આવેલા છે, તો કાં તો પીઓએસસી તમે નાઇટ્રોજન તત્વ માટે એપ્લાય કરી શકો અથવા તો પીઓએસસી ઓક્સિજન તત્વ માટે એપ્લાય કરી શકો. પહેલા આપણે જોઈએ પીઓએસસી ફોર નાઇટ્રોજન. નાઇટ્રોજન માટે પીઓએસસી એપ્લાય કરવો છે. નાઇટ્રોજન માટે પીઓએસસી એપ્લાય કરવો હોય તો પ્રક્રિયકની બાજુએ જેટલા નાઇટ્રોજન પરમાણુ હશે એટલા જ નાઇટ્રોજન પરમાણુ ક્યાં હશે? નિપજની બાજુએ. અથવા તો એવું પણ કહી શકીએ પ્રક્રિયકની સાઈડ જેટલા નાઇટ્રોજન પરમાણુના મોલ હશે એટલા જ નાઇટ્રોજન પરમાણુના મોલ નિપજની બાજુએ હશે. બીજું કે અહીંયા તમારે કોઈ એક પરમાણુના મોલ ધ્યાનમાં લેવાના છે. પરમાણુ અને અણુની અંદર ફેર હોય છે. આ વસ્તુ આપણે શીખેલા છે. હું એવું કહું H2 અણુ. હવે H2 અણુનો એક મોલ લઉં તો આની અંદર હાઇડ્રોજન પરમાણુના કેટલા મોલ આવે? 2 મોલ. કારણ કે એક H2 અણુ તો એની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ આવે. એટલે અહીંયા જે આપણે પીઓએસસી એપ્લાય કરીએ છીએ એ શેના માટે એપ્લાય કરીએ છીએ? પરમાણુ માટે. એ વસ્તુ ધ્યાનથી સમજો. એનો નાઇટ્રોજન માટે પીઓએસસી એપ્લાય કરવો છે તો પહેલા વાત કરીએ પ્રક્રિયક સાઈડ. પ્રક્રિયક બાજુએ આવેલું છે N2O4. પ્રક્રિયક બાજુએ આપણે જોયું છે નાઇટ્રોજન પરમાણુના મોલ. N આ જે N છે એ શું દર્શાવે છે? મોલ. શેના મોલ? નાઇટ્રોજન પરમાણુના મોલ. પ્રક્રિયકની બાજુએ નાઇટ્રોજન પરમાણુના મોલ. જો હું એવું કહું 1 મોલ N2O4 હોય તો નાઇટ્રોજન પરમાણુના મોલ કેટલા થાય? 2. કઈ રીતે? 1 મોલ N2O4 અથવા તો એક અણુ N2O4 ની અંદર નાઇટ્રોજન પરમાણુની સંખ્યા ડબલ છે. એટલે N2O4 ના જેટલા મોલ હશે એના કરતા નાઇટ્રોજન પરમાણુના મોલ ડબલ હશે. આ ત્યાં નાઇટ્રોજન પરમાણુના મોલ બરાબર લખી શકું 2 ગુણ્યા N2O4. આ શું સૂચવે છે? N2O4 મતલબ N2O4 ના મોલ. N2O4 ના મોલ. અને આ વસ્તુ સૂચવે છે નાઇટ્રોજન પરમાણુના મોલ. એટલે પ્રક્રિયક માટે નાઇટ્રોજન પરમાણુના મોલ કેટલા લખી શકાય? 2 ગુણ્યા N2O4. હવે આ જ વસ્તુ નિપજ માટે લખવી છે. નિપજ માટે નાઇટ્રોજન પરમાણુના મોલ લખવા છે. નિપજ માટે નાઇટ્રોજન પરમાણુના મોલ એને દર્શાવશું આપણે N બરાબર. હવે NO2 નો 1 મોલ હોય તો એની અંદર નાઇટ્રોજન પરમાણુ કેટલા મોલ આવશે? 1 મોલ. એક અણુ NO2, નાઇટ્રોજન પરમાણુ 1. તો નાઇટ્રોજન પરમાણુના મોલ બરાબર કોના મોલ થઈ જશે? ડાયરેક્ટ NO2. આવું થશે. પહેલા શું કર્યું આપણે? પ્રક્રિયક માટે નાઇટ્રોજન પરમાણુના મોલ બરાબર 2 ગુણ્યા N2O4. હવે નિપજમાં નાઇટ્રોજન પરમાણુના મોલ જોયા. પીઓએસસી સિદ્ધાંત શું કહે છે? પીઓએસસી સિદ્ધાંત આ વસ્તુ પકડવાની છે માંથી.
પ્રક્રિયક સાઈડ જેટલા પરમાણુના મોલ હશે એટલા જ પરમાણુના મોલ કઈ સાઈડ હશે? નિપજમાં. મતલબ આ n ના મોલ અને આ n ના મોલ બે સરખા થશે. હવે જો આ બે સરખા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે તમે આ બેને પણ સરખા લખી શકો. એટલે આના ઉપરથી શું લખાય? therefore આ બંને સરખા છે. એકવાર આ પ્રક્રિયક માટે છે અને આ મોલ છે નિપજ માટે. પ્રક્રિયક સાઈડ નિપજ સાઈડ બે સાઈડ મોલ સરખા છે. પ્રક્રિયક સાઈડ મોલ એની જગ્યાએ આપણે લખી શકીએ 2 ગુણ્યા n N2O4 બરાબર નિપજ સાઈડના મોલ એની જગ્યાએ લખી શકીએ આપણે n NO2. આ N2O4 અને NO2 ના મોલ આપણને ક્વેશ્ચન ની અંદર આપેલા હોય. મોલ મોલ એનાલિસિસ ની અંદર પણ આપણે આવું જોયું હતું. બીજું પ્રક્રિયા સંતુલિતમાં નથી એટલે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ શું છે આ શું છે એવું બધું આપણને કંઈ ખબર નથી. આ પ્રક્રિયા સંતુલિત કર્યા વગર આપણે બધું લખ્યું છે. હવે જો પ્રક્રિયા સંતુલિત કરી દો અને મોલ મોલ એનાલિસિસ કરો તો એના ઉપરથી પણ રિલેશન આવો જ આવશે. કઈ રીતે? આ જ વસ્તુને હું થોડાક અલગ સ્વરૂપે રજૂ કરું છું. આ બે જે અહીંયા ગુણાકારમાં છે અને સામેની બાજુ લઈ જાઉં તો n N2O4 બરાબર n NO2 છેદમાં 2 અને છેદમાં કઈ નથી તો 1 કહેવાય. હવે જે આ રિએક્શન ને હું બેલેન્સ કરીને મોલ મોલ એનાલિસિસ કરીશ તો મને આની આ જ વસ્તુ મળશે. કઈ રીતે? રિએક્શન જે આપણી પાસે N2O4 gives NO2 બે બાજુ બેલેન્સ કરો. નાઇટ્રોજન 2 છે અહીંયા 2 કરી દો. રિએક્શન બેલેન્સ થઈ ગઈ. મોલ મોલ એનાલિસિસ n N2O4 છેદમાં એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1 છે બરાબર n NO2 છેદમાં એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 2 છે. બે એક ની એક જ વાત છે એટલે POC અને મોલ મોલ એનાલિસિસ બે એક જ વસ્તુ છે. મતલબ બેનું જે રિઝલ્ટ આવવાનું છે સેમ આવશે. મોલ મોલ એનાલિસિસ તમારી પાસે સરળ રહેશે. POSC થોડુંક લેન્ધી પડશે. બીજું POSC નો ઉપયોગ આપણે એવા જ કિસ્સાની અંદર કરીશું જ્યારે મોલ મોલ એનાલિસિસ થી આપણું કામ થઈ શકે એમ ના હોય. બાકી વધારે યુઝફુલ મોલ મોલ એનાલિસિસ રહેશે. ચલો આ થઈ ગયું નાઇટ્રોજન માટે POSC. હવે સપોઝ તમારે ઓક્સિજન માટે POSC કરો તો એમાંથી પણ આવું જ રિઝલ્ટ નીકળશે. આપણે ટ્રાય કરીને જોઈ લઈએ. POSC ફોર ઓક્સિજન. ઓક્સિજન પરમાણુના પ્રક્રિયકની સાઈડમાં મોલ NO તરીકે દર્શાવીએ. ઓક્સિજન પરમાણુના મોલ. હવે જો આપણી પાસે એક N2O4 હોય તો એની અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 આવે એટલે ઓક્સિજન પરમાણુના મોલ એ થશે 4 ગુણ્યા N2O4 ના મોલ. નિપજની સાઈડ વાત કરો N ઓક્સિજન. જો આપણી પાસે એક NO2 હોય તો ઓક્સિજન પરમાણુ મળશે 2 એટલે અહીંયા N ઓક્સિજન બરાબર આવશે 2 ગુણ્યા NO2. તો આના ઉપરથી લખવું હોય તો શું લખી શકાય? આ બંને મોલ સરખા મતલબ 4 ગુણ્યા N2O4 બરાબર થશે 2 ગુણ્યા NO2 2 ગુણ્યા NO2 2 વડે કેન્સલ કરી દો તો ફાઇનલ તો શું આવ્યું? 2 ગુણ્યા N2O4 બરાબર NO2. જે વસ્તુ અહીંયા પણ મળી હતી અને મોલ મોલ એનાલિસિસ કરશો તો પણ મળશે. બીજું જો POSC એપ્લાય કરવું હોય તો દરેક વખતે આટલું બધું લખાણ કરવાનો આપણી પાસે સમય નહીં હોય કારણ આમાંથી ક્વેશ્ચન જે આપણે મેઇન ફોકસ છે કોમ્પિટિટિવ એક્ઝામ એની અંદર MCQ બેઝડ ક્વેશ્ચન હોય. ક્વેશ્ચનના 4 ઓપ્શન હોય. એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય. હવે તમે લખીને કરો છો
કે લખ્યા વગર કરો છો એનાથી કોઈ મતલબ નથી, આન્સર સાચો આવે એનાથી મતલબ છે. એટલે આના માટે આપણે યાદ રાખી લેશું. જો નાઇટ્રોજન માટે એનાલિસિસ કરતા હતા, અહીંયા નાઇટ્રોજનની સંખ્યા 2 હતી તો ડાયરેક્ટ લખી દેવાનું N2O4 ના મોલ ગુણ્યા 2. અહીંયા નાઇટ્રોજનની સંખ્યા 1 હતી તો ડાયરેક્ટ શું લખી દેશું NO2 ના મોલ ગુણ્યા 1. ઓક્સિજન માટે POSC એપ્લાય કરો. ઓક્સિજન 4 છે, 4 ગુણ્યા N2O4 ના મોલ આવ્યું, 4 ગુણ્યા N2O4 ના મોલ બરાબર અહીંયા ઓક્સિજન 2 છે તો 2 ગુણ્યા NO2 ના મોલ. આ રીતે થશે. કોઈ એક રિએક્શન લખીને સમજાવો એટલે વધારે આઈડિયા આવશે. બીજું એક એક્ઝામ્પલ, આને માટે ખાલી આપણે POSC લખશું, ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરશું. ચલો આવી કોઈ એક રિએક્શન છે તો આના માટે POSC લખવું હોય, યાદ રાખવાનું POSC હંમેશા પરમાણુ માટે હોય છે, પ્રક્રિયક કે નિપજ માટે હોતો નથી. બીજું જો આના માટે પરમાણુ A માટે POSC લખવું છે, અલગ અલગ પરમાણુ માટે થશે POSC for A. પરમાણુ A માટે આપણે POSC લખવું છે તો કઈ રીતે લખાય? પ્રક્રિયકની સાઈડ જોવા જાઓ તો પ્રક્રિયકની સાઈડ એ અણુ છે, અણુમાંથી પરમાણુ કેટલા મળે? POSC દરેક વખતે પરમાણુથી જ જોવાનું છે. એટલે અહીંયા જો A2 આપેલું હોય, ઘણીવાર ઓક્સિજનની કોઈ રિએક્શન હોય તો એની અંદર O2 આપેલું હશે, અથવા તો બીજી કોઈ પણ રિએક્શનની અંદર અણુ આપેલો હોય ત્યારે આ ભૂલ થવાની સંભાવના છે. એટલે ધ્યાનથી સમજજો. POSC માત્ર પરમાણુ માટે લાગુ પડે છે. અહીંયા A2 અણુ છે, એમાંથી 2 ઓક્સિજન પરમાણુ નીકળવાના તો અહીંયા આવશે 2 ગુણ્યા Na2. 2 શું કામ કર્યા? કારણ કે આમાંથી 2 A પરમાણુ મળે છે. આની અંદર તો ક્યાંય A પરમાણુ છે ને, જો એને લખવાની જરૂર નથી. સપોઝ કે જો આની અંદર પણ A હોત તો અહીંયા પ્લસ કરીને જેટલા A ના પરમાણુ આવતા હોત એટલા ગુણાકારમાં આવે. એવું પણ એકાદું એક્ઝામ્પલ લઈશું. અત્યારે આના ઉપર ફોકસ કરો. અહીંયા ક્યાંય A પરમાણુ આવતો નથી તો અહીંયા કોઈ લખવાની જરૂર નથી. બરાબર ડાયરેક્ટ આ પ્રક્રિયક સાઈડમાં જ્યાં જ્યાં A પરમાણુ જોવા મળ્યો એ બધાનું એનાલિસિસ લખી નાખ્યું. હવે નિપજ સાઈડ, નિપજ સાઈડ જે નિપજ છે એની અંદર A પરમાણુની સંખ્યા 4 એટલે 4 ગુણ્યા આવશે Na4Bc2. એટલે આના માટે જો POSC તમે એપ્લાય કરો A પરમાણુ ઉપરથી તો શું થાય? A2 ના જેટલા મોલ આપ્યા હોય એને ગુણ્યા 2 બરાબર 4 ગુણ્યા A4BC2 ના મોલ. હવે POSC for B જોવું છે આપણે. POSC for B કઈ રીતે લખાશે? આમાં તો B છે ને, આની અંદર એક B આવે છે તો NBC2 બરાબર થશે. આની અંદર પણ એક જ B છે તો NBC2 સોરી A4BC2. આ રીતે B પરમાણુ માટે POSC એપ્લાય કરી શકાય. C પરમાણુ માટે કરશો ને તો સેમ આ જ વસ્તુ મળશે. કઈ રીતે આપણે ટ્રાય કરીએ? POSC for C. આની અંદર C પરમાણુ છે 2 તો થાય 2 ગુણ્યા NBC2 બરાબર. આની અંદર પણ 2 C પરમાણુ છે તો 2 ગુણ્યા Na4BC2. 2 કેન્સલ કરી દો એટલે જે ઉપર વસ્તુ છે એને મળશે. ઓકે, ફટાફટ આ વસ્તુ નોટ કરો. ત્યાર પછી POSC ને લગતા કેટલાક ક્વેશ્ચન જોઈએ.
ચલો હવે પીઓએસી માટે આપણે ક્વેશ્ચન સમજશું. પહેલો જે ક્વેશ્ચન છે એ કંઈક આવો છે. 4 મોલ KClO3 ને ગરમ કરતા કેટલા મોલ O2 બનશે? જે ક્વેશ્ચન છે ફિઝિકલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી નો મિક્સ ક્વેશ્ચન છે. મતલબ રિએક્શન આની અંદર તમને આપેલી નથી, ડાયરેક્ટ એવું કહી દેજો KClO3 ને ગરમ કરતા કેટલા મોલ O2 બનશે. હાલાકી આ રિએક્શન છે આગળ તમે પી બ્લોક ની અંદર 12મા ધોરણમાં પી બ્લોક પાર્ટ 2 આની અંદર 16મો સમૂહ ભણો, એની અંદર ઓક્સિજનની બનાવટમાં આ રિએક્શન ભણવાની આવે છે. પણ હાલ તો એ તમે ભણેલા નથી તો તમને ખ્યાલ નહીં હોય. તો આ જે રિએક્શન છે આમાંથી ઘણીવાર જે ગણિતની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે આ રિએક્શન યુઝ કરીને. બીજું આ રિએક્શન ઘણી બધી જગ્યાએ આગળ પણ ઉપયોગી બનશે. તો આ રિએક્શન યાદ રાખી લેવી કે જ્યારે આપણે KClO3 ને ગરમ કરીએ, KClO3 અને ગરમ કરો એટલે આમાંથી બની જાય KCl + O2. જો આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવો હોય મોલ મોલ એનાલિસિસ થી તો રિએક્શન બેલેન્સ કરવી પડશે. રિએક્શન બેલેન્સ કરશો એટલે આરામથી તમે મોલ મોલ એનાલિસિસ નો ઉપયોગ કરીને આના મોલ ઉપરથી O2 ના મોલ કેલ્ક્યુલેટ કરી શકશો. ઇન કેસ રિએક્શન બેલેન્સ ન કરવી હોય તો POSC નો ઉપયોગ કરીને આપણે સોલ્વ કરી શકીએ. POSC નો ઉપયોગ કરવો હોય તો POSC હમણાં લખતા શીખ્યા. POSC કોઈ એક એલિમેન્ટ માટે હોય છે. અહીંયા O2 ના મોલ પૂછ્યા છે તો આપણે ડાયરેક્ટ POSC કોના માટે એપ્લાય કરાય? ઓક્સિજન એટમ માટે. જો K માટે POSC એપ્લાય કરશો તો ખાલી KCl ના મોલ મળશે, O2 ને લગતી કોઈ માહિતી મળશે નહીં. એટલે અહીંયા આપણે POSC એપ્લાય કરશું O2 માટે અથવા તો ઓક્સિજન એટમ માટે. POSC હંમેશા પરમાણુ માટે જ એપ્લાય થાય, આ વાત મગજમાં ઘુસાડી દેજો. POSC ક્યારેય પ્રક્રિયા કે નિપજ માટે એપ્લાય થશે નહીં, કોઈ એક પરમાણુ માટે એપ્લાય કરવાનું. એટલે POSC ફોર ઓક્સિજન, POSC ફોર ઓક્સિજન ઉપરથી અહીંયા ઓક્સિજન એક KClO3 માંથી 3 પરમાણુ બને છે, મતલબ 3 ગુણ્યા NKClO3 બરાબર. નિપજની બાજુ વહી જાઓ. નિપજની બાજુ એક O2 અણુમાંથી 2 ઓક્સિજન પરમાણુ મળે છે એટલે આવશે 2 ગુણ્યા NO2. આપણને ક્વેશ્ચન ની અંદર પૂછેલું શું? O2 ના મોલ. POSC પ્રમાણે આ ફોર્મ્યુલા તો મળી ગયું. NO2 જોયો છે, NO2 ને સૂત્રનો કરતા બનાવી દો. NO2 બરાબર 3 ગુણ્યા NKClO3. અહીંયા 2 ગુણાકારમાં હતા, સામેની બાજુ જાય તો ભાગાકારમાં આવી જશે, છેદમાં 2. 3 ગુણ્યા NKClO3. KClO3 ના મોલ આપી દીધા, 4 મોલ ને ગરમ કરવાનો છે, છેદમાં આવશે 2. આન્સર થઈ જશે 6 મોલ. એટલે O2 કેટલા મોલ બનશે? 6 મોલ. હાલાકી આ કેસની અંદર POSC થી સોલ્યુશન ઈઝી છે, પરંતુ દરેક વખતે ઈઝી જ બને એવું જરૂરી નથી. કેટલીક વખત POSC થી સોલ્યુશન વધારે ટફ થઈ જાય છે. એટલે POSC કરતા બેટર તો આપણે મોલ મોલ એનાલિસિસ જ રાખશું. જ્યાં સુધી મોલ મોલ એનાલિસિસ થી ક્વેશ્ચન સોલ્વ થાય હોય ત્યાં સુધી મોલ મોલ એનાલિસિસ થી ક્વેશ્ચન સોલ્વ કરવાનો. હા, જ્યારે મોલ મોલ એનાલિસિસ થી ક્વેશ્ચન સોલ્વ થાય એવો નથી તો POSC નો ઉપયોગ કરશું. જેમ કે ક્વેશ્ચન છે તમારી પાસે 2 મોલ K4FeCN6 પ્રક્રિયક સાથે કોઈ પ્રક્રિયક સાથે જુદા જુદા અથવા તો અનેક તબક્કામાં
તબક્કામાં પ્રક્રિયા કરે છે અને Fe2O3 બનાવે છે. તો બધો જ Fe2O3 માં રૂપાંતરણ પામતું હોય તો Fe2O3 ના મોલ શોધો. આ ગેસની અંદર POC સિવાય તમારી પાસે કોઈ રસ્તો નથી. શું કામ નથી એની વાત કરીએ. રકમ ધ્યાનથી સમજો. 2 મોલ K4FeCN6 કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે અને અનેક તબક્કામાં પ્રક્રિયા થશે. અનેક તબક્કા એટલે આપણે આવું લઈ શકીએ. આપણી પાસે K4FeCN6 છે. આ કોઈ એક પ્રક્રિયક સાથે રિએક્શન કરે છે. પ્રક્રિયક કયો છે એ આપણને આપેલું નથી. હવે અનેક તબક્કામાં કન્વર્ટ થઈને Fe2O3 બનશે. અનેક તબક્કામાં મતલબ આવું બને. પહેલા આમાંથી X સંયોજન બને, X માંથી Y બને, Y માંથી પછી Fe2O3 બને. આવું આપણે ધાર્યું. હવે જરૂરી નથી કે આ 3 સ્ટેપ ની અંદર જ રિએક્શન થતી હોય. 3 કરતા વધારે સ્ટેપ ની અંદર પણ રિએક્શન થઈ શકે. Y માંથી આગળ Z પણ બની શકે, Z માંથી A પણ બની શકે અને છેવટે જે અંતિમ પ્રોડક્ટ આવે એ Fe2O3 હશે. એટલે જ્યારે તમારી પાસે આ ટાઈપના ક્વેશ્ચન હોય, સ્ટાર્ટિંગ મટીરીયલ આપણને ખબર છે, વચ્ચે ક્યાં શું થવાનું છે કંઈ ખબર નથી અને ડાયરેક્ટ એન્ડ પ્રોડક્ટ આપેલી છે અને એન્ડ પ્રોડક્ટના મોલ પૂછેલા છે, તો આપણી પાસે POC એકમાત્ર રસ્તો રહેશે. કારણ મોલ એનાલિસિસ કરવા માટે રિએક્શન બેલેન્સ હોવી જોઈએ. બેલેન્સ રિએક્શન માટે તમને ખબર તો હોવી જોઈએ ને કે અહીંયા શું બને છે. અહીંયા શું બને છે એ જ નથી ખબર, તો રિએક્શન બેલેન્સ કઈ રીતે કરવાના. એટલે આ રીતે જ્યારે અનેક તબક્કામાં પ્રક્રિયા હોય, અનેક તબક્કામાં મતલબ કહેવાનો મતલબ કોઈ એક સ્ટાર્ટિંગ મટીરીયલ છે, એમાંથી કોઈ એક નિપજ મળે છે, એક નિપજમાંથી બીજી નિપજ મળે છે. હવે વચ્ચે શું બને છે એ કંઈ આપ્યું નથી. સ્ટાર્ટિંગ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ, આ બે વસ્તુ ખબર છે. સ્ટાર્ટિંગ પોઈન્ટના મોલ છે, એન્ડ પ્રોડક્ટના મોલ નથી અને એ મેળવવા છે તો POC જ એપ્લાય થશે. મોલ એનાલિસિસ એપ્લાય નહીં થાય. બીજું કે આની અંદર આ લાઈન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બધો જ Fe2O3 માં કન્વર્ટ થવો ખૂબ જ જરૂરી છે. જો આ ન આપ્યું હોય તો આ ક્વેશ્ચન તમે કોઈ જ રીતે સોલ્વ કરી શકો નહીં. શું કામ ન સોલ્વ થાય? માન લો કે તમને એવું નથી કીધું કે બધો જ Fe2O3 માં ફેરવાય છે. કેટલોક Fe આ Y સંયોજનની અંદર આવી જાય છે, કેટલોક Fe Y સંયોજનની અંદર રોકાઈ જાય છે અને બાકીનો Fe2O3 બનાવે છે. હવે આ Y સંયોજન શું છે એ આપણને ખબર નથી. એની અંદર કેટલો Fe ગયો એ પણ આપણને ખબર નથી. તો કેટલા Fe2O3 મળશે એ ખબર પડી જ ન શકે. માન લો કે એવું કહી દીધું બધો જ Fe ડાયરેક્ટ આમાં કન્વર્ટ થાય છે, તો તમે POC લગાડો. POC એવું કહે છે કે એટમ છે, કોઈ પણ પરમાણુ, એનું સર્જન કે વિનાશ થવાનું નથી. એટલે જેટલા Fe પરમાણુ અહીંયા હશે બધા જ અહીંયા આવતા હશે. પણ ક્યારે? બધો જ Fe આમાં ફેરવાતો હોય તો. સપોઝ કે આપણે એવું માનીએ છીએ કે થોડોક Fe Y ની અંદર આવી જાય છે અને બાકીનો Fe2O3 બનાવે છે. મતલબ હવે તમે એવું નહીં કહી શકો કે અહીંયા જેટલા Fe છે એ બધા જ અહીંયા આવ્યા હશે. અહીંયા જેટલા ટોટલ Fe છે એમાંથી થોડાક Y માં ગયા, બાકીના Fe2O3 માં આવ્યા. હવે અહીંયા કેટલા જાય છે એ તમને ન ખબર હોય તો પછી આ તમે કેલ્ક્યુલેટ કરી શકવાના નથી. કોઈ કાળે ન થાય, કારણ કે Y શું છે એ આપણને ખબર નથી. Y માં કેટલા Fe જાય છે એ ખબર નથી, તો એન્ડ પ્રોડક્ટ ખબર પડવાની નથી. એટલે આ ટાઈપના ક્વેશ્ચન ની અંદર ફરજિયાત POC એપ્લાય થશે અને આ લાઈન
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ન આપ્યું હોય ક્વેશ્ચન ની અંદર તો આપણે માની લઈશું કે એવું જ હશે, પરંતુ આપણા માનવા કરતા પણ એ ક્વેશ્ચન ટેકનિકલી રોંગ થાય જો આવી લાઈન ન આપે તો. એટલે બધો જ f અહીંયા કન્વર્ટ થઈ જાય છે. તો હવે આ બધાની આપણે કઈ જરૂર નથી, આપણે ડાયરેક્ટલી આ બે વસ્તુ ઉપર ફોકસ કરીએ. સ્ટાર્ટિંગ મટીરીયલ આપણી પાસે છે K4FeCN6, કોઈ એક રિએજન્ટ સાથે રિએક્શન કરે છે અને એમાંથી બનાવવાનું છે Fe2O3. વચ્ચે ક્યાં ક્યાં શું બને છે, ક્યાં ક્યાં જઈને આવી આ પ્રોડક્ટ એ આપણને કંઈ ખબર છે નહીં. આપણે ડાયરેક્ટ POSC એપ્લાય કરશું. POSC કોના માટે એપ્લાય કરાય? ઓક્સિજન માટે, પોટેશિયમ માટે કે CN માટે? એક પણ માટે નહીં. કોના માટે એપ્લાય કરાય? Fe માટે. આપણે જે વસ્તુ મેળવવાની છે એના માટે POSC એપ્લાય કરાય. બીજું કે આની અંદર આપણને ઓક્સિજન ક્યાંથી આવે એ નથી ખબર, K અને CN ક્યાં ગયા એ પણ નથી ખબર. ડાયરેક્ટ Fe જોવાનું છે. Fe માટે POSC એપ્લાય કરો. POSC for Fe. Fe માટે POSC એપ્લાય કરો. શું થશે? આ બાજુ Fe K4FeCN6 નો એક અણુ હોય તો એમાંથી Fe કેટલા બને? 1. મતલબ પ્રક્રિયક સાઈડ 1 ગુણ્યા N K4FeCN6. K4FeCN6 ના મોલ એને ગુણ્યા 1 આવશે અને નિપજ સાઈડે 2 ગુણ્યા N Fe2O3. Fe2O3 ના જે મોલ છે એને ગુણ્યા 2 થઈ જાય. આપણે મેળવવાનું છે NFe2O3. સૂત્રમાં કરતા બનાવો 2 અહીંયા ગુણાકારમાં સામાન્ય સાઈડ જાય ભાગાકારમાં, એટલે NFe2O3 બરાબર N K4FeCN6 ડિવાઇડ બાય 2. K4FeCN6 ના પ્રક્રિયાની અંદર 2 મોલ આપેલા છે. અહીંયા 2 મૂકી દો, છેદમાં આવશે 2. Fe2O3 કેટલા મોલ બની જશે? 1 મોલ બનશે. તો આ રીતે સિમ્પલી ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. આ તો POSC સિદ્ધાંત. આજની વાતને આપણે અહીંયા જ રોકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે સોલ્યુશન એટલે ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. સોલ્યુશન હાલાકી તમે 12th સાયન્સ ની અંદર આખું ચેપ્ટર ભણવાના છો, પણ સોલ્યુશનના કોન્સન્ટ્રેશનની કેટલીક ટર્મ છે જે NCERT બુકમાં પણ આપેલી છે ને અત્યારે એના ઘણા બધા ક્વેશ્ચન તમને જોવા મળશે. તો આપણે સોલ્યુશનને કોન્સન્ટ્રેશન કઈ રીતે માપવી એના વિશે નેક્સ્ટ લેક્ચરથી વાત કરીશું.